ડાયાબિટીસ, બીપી, હાર્ટ એટેક, કિડની સંબંધિત દવાઓના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુજરાતમાં બનેલી 10 દવાઓ તે ધારાધોરણ કરતાં ઉતરતી છે. દવાઓનો નોટ ફોર સ્ટેન્ડર્ડ ક્વોલિટી રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. કેન્દ્રીય દવા ધોરણ નિયંત્રણ સંસ્થા એટલે કે CDSCOના NSQના લેબ રિપોર્ટમાં ખુલાસો થયો છે. જુલાઈ 2025માં લેવાયેલા દવાના નમૂનામાં 10 દવામાં ગુજરાતમાં બનેલી 10 દવાનો પણ સમાવેશ થઈ રહ્યો છે. દેશની જે દવાનું ટેસ્ટિંગ કર્યું એમાંથી 143 દવાના નમૂના અલગ અલગ બેચના ફેલ થયા. એમાંથી ગુજરાતની 10 બેચોનો સમાવેશ થાય છે. એ 10 બેચોનો અમે તપાસ કરી તો એમાં લગભગ 9 કંપનીઓ છે અને 10 પ્રોડક્ટ છે. એમાં 9 એલોપેથિક દવાઓ છે અને એક મેડિકલ ડિવાઇસ કે ઇન્ફ્યુઝન સેટ છે. આ જે દવાના રિપોર્ટ છે હજુ અમારા પાસે આવી રહ્યા છે. ફક્ત 4 દવાના રિપોર્ટ અમને મળ્યા છે, જેના માટે અમારા ઓફિસ દ્વારા જે તે ઉત્પાદકને શોકોઝ નોટિસ આપવામાં આવી રહી છે. એની તપાસ થશે અને ગુણદોષના આધારે જે તે કંપની સામે ડ્રગ એક્ટ નીચે કાર્યવાહી કરવામાં આવશે.